વૃક્ષોનું જતન એ જ પર્યાવરણ રક્ષણનો સાચો માર્ગ તેવા ઉમદા સંદેશા સાથે ડભોઈ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન અને વડોદરા જિલ્લા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અને ડભોઈના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન મહોત્સવ 2026 અંતર્ગત સિનોર રોડ પર આવેલા શાહી પેટ્રોલ પંપની પાછળ પાટીદાર સમાજના પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આશરે 125 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જેમાં આંબા સહિતની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કચ્છ સમાજના અગ્રણી રમેશભાઈ પારસિયાએ પર્યાવરણ સંરક્ષણ કાજે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા માટે પ્રેરણા આપી હતી. જ્યારે સમાજના પ્રમુખ કાંતિભાઈ પટેલે જણાવ્યું કે દિવસે ને દિવસે વધતા જતા તાપમાન અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે માત્ર પંખા કે એર કન્ડિશનર પર નિર્ભર રહેવાને બદલે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ સમયની માંગ છે. આ મહોત્સવમાં માજી પ્રમુખ મણિભાઈ કરજણ, ઘનશ્યામભાઈ કંડારી, નરસિંહભાઈ પારસિયા, હરિભાઈ એસ પટેલ, પ્રભુદાસ પટેલ, હરિભાઈ એમ પટેલ, નાનજી બાબા, ચંદુ બાબા તેમજ દેવશી બાબા સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્થાનિકો હાજર રહ્યા હતા. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એન્ડ યુવક મંડળ અને વડોદરા જિલ્લા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પેરિસ, ડભોઈ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન આયોજિત વૃક્ષારોપણ મહોત્સવ 2026 એક પેડ માં કે નામ અંતર્ગત અમે આજ રોજ ડભોઈ ખાતે સિનોર રોડ પેટ્રોલ પંપની પાછળ વૃક્ષારોપણ કરેલ છે. એમાં અંદાજિત 125-150ના વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમે અમારા જિલ્લા લેવલે અમારો આ 30મો વન મહોત્સવ છે અને અમે જિલ્લાનું આગામી વન મહોત્સવ અમે ઓગસ્ટના એન્ડમાં અગર તો સપ્ટેમ્બરના પહેલા વીકમાં ચાણસદ ખાતે અમે 30મો વન મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ અને અમારા જિલ્લા લેવલે દર વર્ષે અંદાજિત 20-25 હજાર વૃક્ષોનું રોપાનું વિતરણ અમે ખેડૂતોને દરેક ગામમાં અને તાલુકા લેવલે અમે આયોજન કરીએ છીએ, જે આપ માટે સૌ સભ્યોને માટે જાણ માટે. અને આ મહત્વ વૃક્ષોનું મહત્વ આજે તો દરેક નાના મોટા બધાને ખ્યાલ જ છે કે આજના આ કપરા સમયમાં અને ગ્લોબલ વોર્મિંગ ચેન્જના હિસાબે વૃક્ષોનું મહત્વ દરેકને ખ્યાલ છે. એના અંતર્ગત અમે આ વૃક્ષોનું વાવેતર કરીએ છીએ. અમે ટિમ્બર એસોસિએશન વાળા વૃક્ષોનું ભક્ષણ નથી કરતા, પણ અમે રક્ષણ સાથે એને મહોત્સવ કરી અને વૃક્ષોને અમે એને આજ ઉછેરીએ છીએ.